નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાદરખ ગામેથી એક ભયાનક ઘટના સામે આવી છે. નાદરખ ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સૂતેલા એક યુવાન પર સિંહે અચાનક હુમલો કરી દેતા ભારે અરેરાટી બોલી ગઈ હતી. ઉનાના નાદરખ ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના ઘર્ષણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના વાડી વિસ્તારમાં આવેલા મકાનની બહાર ઓસરીમાં અજયસિંહ ગોહિલ નામના યુવાન નિરાંતે સૂતા હતા. તે દરમિયાન અચાનક એક સિંહ ત્યાં આવી પહોંચ્યો હતો અને સૂતેલા અજયસિંહ પર ત્રાટક્યો હતો. સિંહે પંજો મારી યુવાનના પગના ભાગે તીક્ષ્ણ નખ મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. યુવાને બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા અને સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરિવારજનો દ્વારા ઇજાગ્રસ્ત અજયસિંહને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. વાડી વિસ્તારમાં સિંહોની સતત અવરજવર અને આ પ્રકારના હુમલાના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.